વાસુકી દાદાની વંદના કરી કાળુભાઈ રાવળ અને ગુલાબબેન પટેલ ખૂબ સરસ. અને એક વાત રહી ગઈ કે સાજિંદા ગ્રુપ છે એના આપણે કોઈ વખાણ જ નથી કર્યા. ઈ તો સારા કહેવાય, વગાડે ને કે વગાડે જ નહીં. અમારા બેજા માસ્તર રાણીપાટનું ઘરેણું કહેવાય. છેલ્લા 15 વર્ષથી તબલા વાદક છે, બેજા માસ્તર છે એવા ભાઈ શ્રી જયેશભાઈ સોલંકીને જોરદાર તાળીઓથી ગડગડાટથી વધાવી લઈ. જબરજસ્ત અલગ ધણી સાઉન્ડ. આજે આ પ્રોગ્રામને એટલો બધો ઉમંગમાં લાયા છે, આનંદમાં, કાંઈ પણ ઘટ્યું નથી. તો એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈ. એનો ઓપરેટર છે આપણે મહંત શ્રી મહાકાળી જગ્યાના મહંત, એમના દીકરા કાનાભાઈ, એમને પણ જોરદાર તાળીઓ લઈ ગઈ. તબલા વાદક મુકેશભાઈ પ્રજાપતિ ખૂબ સરસ, એટલું બધું તબલું સારું વગાડ્યું છે. કારણ કે એના આંગળીના ટેરવામાં જાદુ ભર્યું છે, એવું સરસ વગાડ્યું. બીજા એક તબલા વાળા ભાઈ વાદક ઉજ્જવલભાઈ ડાભી ખૂબ સરસ ગાડી. અને એક મુદ્દાની વાત, ઢોલક આપણે કારણ કે પાછળ બેઠા છે, રાકેશભાઈ મેર, એટલો બધો ખૂબ સરસ ઢોલ વગાડ્યો. એમને પણ જોરદાર તાળીઓથી લઈ લઈ. બાજુમાં બેઠા છે પેડ માસ્તર પ્રકાશભાઈ કિલા, એમને જોરદાર તાળીઓથી લઈ લઈ. અને આપણે મંજીરાના માણીગર સમી શાંતિ મોજ કરાવે છે. ટીકુભાઈ મોરબી જોરદાર તાળીથી લઈ લઈ. અને આપણે આ પ્રોગ્રામ ગમે એને મોબાઈલમાં જોવો હોય તો મુએ સ્ટુડિયો ત્રણેતર અને ભવાની સ્ટુડિયો રાણીપાટ, એમાં સર્ચ મારજો, તમને કાલ બતાવશે. એક તમન્ના હતી, જ્યારથી આ મંદિરનું બાંધકામ ચાલતું હતું ત્યારથી એક હૈયાની અંદર વેદના હતી કે દાદાનો ઓરડો પૂરો થાય, ખૂબ સરસ આપણે એક ભજનનો પ્રોગ્રામ રાખવો હતો. 15/4/2019 આપણે મોટો ઉત્સવ થયો, પણ ત્યાર તો માતાજીના બાનાધારી ભુવા હતા, એને આપણે એક લાભ આપ્યો હતો. તો હૈયાની અંદર તમન્ના નથી જાતી કે એક પ્રોગ્રામ થયો હોત ને. અને એમાં આપણે લાવવાના હતા ગુલાબબેન પટેલ ને, ત્યારથી વાત હતી. અને દાદા એ વાત સાંભળી લીધી. ભર્યું થતા એટલી વસ્તુ હતી, દાદા કે અહીંયા જ વાપરો. એ વસ્તુ અહીંયા વપરાણી અને ઉજ્જવળ હવનું સપનું સાકાર થયું. એવા રૂંગડા આંગણે ગામના સૌ મિત્ર મંડળ, ગામજનો એટલો બધો ફાળો આપ્યો છે. મિત્રો એટલી બધી સેવામાં બે ભર્યાની અંદર લાભ આપ્યો છે કે મિત્ર એડા કેજીએ જેડો કુવાનો કોષ યા ફબળે ફળ રુદવે ભાંગ્યા સાગર હાર. મિત્ર એડા કેજીએ ઢાલ સરીકા હોય, સુખ में पीस रहे और दुख में आगे रहे. હમણાં જંતીભાઈ વ્યાસે કીધું હતું કે પારેવાના માળા જેવું નાનું એવું ગામ, એક જો વાણીઓ જો મૃત્યુલોકનો માનવી જો સ્વર્ગલોકના માણાને ઉતારી લાવતો હોય તો શું ન કરી શકે. શેઠ સગાસા અને ચંગાવતી, એને એવા નિયમ હતા કે સંતને જમાડીને જમવું. અને એક નાનો દીકરો ચેલૈયો, ચેલૈયે પણ એવું નિયમ લીધું કે સાધુને જમાડીને જમવું. ને એમાં કરતા કરતા થોડો સમય વીત્યો. થોડો સમય વીતી ગયો. 8 મહિનાની હેલી મનાણી, 8 દિવસના વાણા વીતી ગયા.
ક્યાંય સંત નથી મળતા, ક્યાંય સાધુ નથી મળતા. સવાર ઉગે, સવાર પડે અને સાગરસા શેઠ નીકળી જાય છે સાધુને ગોતવા માટે. સાંજ સુધી રખડે, ક્યાંય સાધુ નથી મળતા. 5 દિવસના ઉપવાસ થયા છે. ધીરે 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 કરતા 8 દિવસના ઉપવાસ થઈ ગયા છે ભાઈ. ચલ્યો છે 7 વર્ષનું બાળક ખંભામાં દખ્તર લઈને લથડિયા ખાતો ખાતો નિશાળ તરફ ડગલા માંડ્યા છે ભાઈ. અને કોઈ માણે આવીને એમ કીધું કે સાધુ આવ્યા છે, તલાવની પાળે બેઠા છે. શેઠ સગા સાહેબ ગડગડી દોટ મૂકીને સાધુના પગમાં પડી ગયા. 2 હાથ જોડીને વિનંતી કરે છે કે હે પ્રભુ, હે નાથ, હે સાધુ, મારા ઘરે જમવા પધારો. અમારે 3 જણાને એવા નિયમ છે કે સંતને જમાડીને જમવાના 8 દિવસના ઉપવાસ થયા છે. સાધુ કે તું જોતો નથી વાણિયા, આજ મારું શરીર રોગથી ભેળાઈ ગયું છે, પાસ પરુ હાલા જાય છે, આમાં તું મને કેમ લઈ જા? આમાં હું ચાલી શકે તેમ નથી. હે કે આમાં હું ચાલી શકે એમ નથી. તો પ્રભુ મારી વિનંતી સાંભળો, મારા ઘરે જમવા પધારો. તો વાણિયા એક વાત સાંભળી લે, તારા ઘરેથી ચંગાવતી રાણી છે એને બોલાવ, ટોપલો મગાવ, રૂના પોલ મૂક, એમાં બેસાડીને મને લઈ જાતો આવું. શેઠ સગરસા ઘીરે જઈને ચંગાવતી રાણીને લાવે છે. રૂના પોલ મૂકી ટોપલામાં સંતને બેહાડ્યા છે, સાધુડાને બેહાડ્યો છે, બાવલિયાને બેહાડ્યો છે. ઘીરે લાવી, નવરાવી, ધોરાવી અને 32 ભાતના ભોજનની થાળી તૈયાર થઈ છે. સાધુ પાસે આમ થાળી ધરી, સાધુએ ભોજન સામે આમ દ્રષ્ટિ કરી. આમ દ્રષ્ટિ કરતા આંખો આમ તપેલ ત્રાંબા જેવી આંખો થઈને થાળને થવાટ લાગી ગઈ છે. આ શું વાણિયા કે 32 ભાતના ભોજન છે? વાણિયા તું સમજતો નથી, અમે તો અઘોરી સાધુ છે, અમારે અન્નનો હાહાર નથી, અમે તો માંસના ભોગી છે. વાણિયો તો કદી માંસ કપાતું અહીંયા બેસે નહીં, માંસ વેચાતું અહીંયા જાય નહીં. તો કે વાણિયા મને પાછો મૂકી જા, લાયો શું કામ? 2 હાથ જોડીને વિનંતી કરે છે, હે પ્રભુ. વાણિયો ધીરે 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 કસાઈ વાડે જાય છે. કસાઈ વાડેથી માંસ લાવી અને ચંગાવતી રાણી માંસ તૈયાર કર્યું છે. આમ થાળ ધર્યો, સાધુએ આમ વિનંતી કરી, બીજી વાર થપાટ લાગી ગઈ છે થાળને. કે આ શું? કે માંસ છે પ્રભુ, માંસ છે. શેનું માંસ છે? કે પશુનું માંસ છે. હે વાણિયા, અમે તો અઘોરી સાધુ, અમે તો માંસના ભોગીને બની શકે તો બાળની માટી જોઈએ, અમારે બાળકની માટી જોઈએ, અમે બાળકની માટી ખાવા વાળા સાધુ છે. વાણિયા બનશે, ભોજન બનાવીશ તું? કે બાળકની માટી તો ક્યાંથી લાવી? કે તારો દીકરો ચેલૈયો નથી, એને ખાંડીને મને ખવડાવ. ત્યારે ચંગામતી રાણી એટલું બોલ્યા છે કે આ સાધુડો જેવો તેવો નથી, આ સાધુડાને ભૂખ્યો તરસો જવાથી થાય જેવો નથી, ચેલૈયો શું કામનો છે? ચંગાવતી રાણીએ ડગલા નિશાળ તરફ માંડ્યા છે અને પ્રભુ છે એ શિક્ષકના રૂપે નિશાળે જાય છે. ચેલી અહીંથી નીકળી જા, આ તને મારી નાખવાનો છે. તો એક 7 વર્ષનું બાળક આ ભારતનું એટલો બધો જવાબ આપ્યો છે કે આ જો મારું ભોજન થાય અને સાધુને જો ભોજન મળે એનાથી વધારે રૂડું શું? ચેલી આમ ઘર તરફ ડગલા માંડ્યા છે અને સાધુડા એટલી બધી હઠ લીધી હતી, ચેલૈયાનું માથું કાપી નાખ્યું. ચેલૈયાનું માથું કાપી નાખ્યું અને પછી સાધુડો એટલો બોલ્યો કે એમ નહીં, એનું માથું ખાનણિયામાં નાખી 2 જણા વાંચતે ગાજતે નવા લુગડા પહેરી અને હાલરડા ગાતા ગાતા માથું ખાધું. એ 2 જણા નવા વસ્ત્ર ધારણ કર્યા છે, ચેલૈયાનું માથું ખાનણિયામાં મેલું છે અને હાલરડા ગાતા 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 ચેલૈયાનું માથું ખાંડે છે અને લોહીના ફુહારા ઉડે છે.
આ ભારતના એટલા બધા મનુષ્યો માનવી છે કે જો પોતાના દીકરાને જો ખાનડિયામાં ખાંડી અને એક સાધુના ચરણમાં જો ધરતા હોય તો આપણેથી તો આવું શુભ કાર્ય થાય જ નહીં. ખૂબ સરસ ગામજનોની ફરમાઈશ હતી કે હેમુભાઈ મકવાણા તમે પધારશો. બીજા રાઉન્ડમાં આજે આપણે થોડા ગીતો બાકી છે. હવે બધાએ હટ લીધી છે એટલે બે જોક્સ તરફ આપણે હાસ્યરસ કાર્યક્રમો જવું છે. કારણ કે બધા મારા મિત્ર છે, મારા ગામજનો, મારા ભાઈઓ છે, મારા માવતર જેવા છે. કારણ કે અમને કલાકારોને કાંઈ લઈ જવાનું નથી. અમે તો જે નક્કી કર્યા એ અમારે લઈ જવાના છે. બાકી બીજા તો અહીંયા વંડી બનાવવાની આપણે. હવે એક ભાઈ મને પૂછ્યું કે ઠંડી કેવી? ભાઈ ઠંડી હોથડા કાઢી ના કેવી ઠંડી કે તો કે તોય કહો કે ઠંડીની વાત જ જવા દો કે તોય ઠંડી કેવી. રામાપીરનું મંડળ આપણા ગામમાં રમવા આવ્યું તો ત્યારે ભેરવાને કોટ પહેરવો પડ્યો તો એટલી ઠંડી હતી કે. એટલે આ બધી વાતો છે આપણે હાસ્યરસની છે. અને હવે વિરામ લઉં છું, બહુ વધારે નહીં. હવે આપણે રાજુભાઈને સાંભળવા છે. કારણ કે રાજુભાઈ તો આપણા એક કોળી સમાજનું અનમોલ રતન કહેવાય. એટલા બધા ખૂબ શ્રેષ્ઠ માનદાતાના ગીતો પણ ગાયા છે. એટલી બધા પણ એને ગીતની કેસ્ટો પણ બનાવી છે. અને સમાજનું નામને એટલું બધું વહેતું કરી મૂક્યું છે. એટલો બધો સંપ વધાર્યો છે કે સંપ ત્યાં જમ્પ અને સાયકલ ત્યાં પંપ.